ભાવનગર રોડ ઉપર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ આયોજન સ્વામિનારાયણ મંદિર સમક્ષ કરવામાં આવી રહ્યું છે અને આ વિશેષતા તો એ છે કે આ જે જાપાનીઝ ટેકનોલોજીની મદદથી શરીરના અંગોનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે। શરીરના તમામ અંગોનું રિપોર્ટ થઈ રહ્યા છે અને આધુનિક પરીક્ષણ પદ્ધતિ દ્વારા તમામ અવયવોને ચકાસવામાં આવી રહ્યા છે। સાથે સાથે આ કેમ્પની વિશેષતા તો એ છે કે અહીં લોહીના સેમ્પલ કે યુરિનના સેમ્પલ લીધા વગર જ જે શરીરના અંગોના રિપોર્ટ 1 મિનિટની અંદર જ તૈયાર થઈને આવી જાય છે। હાલ પહેલા જ દિવસે 300 જેટલા વધુ લોકોએ આ કેમ્પની મુલાકાત લીધી હતી। તો વિનામૂલ્યે જ જે નિષ્ણાંતો છે તેમના દ્વારા આરોગ્યની કાળજી કઈ રીતે લેવી અને બીમારીથી કઈ રીતે બચવું, ભવિષ્યમાં બીમારીથી કઈ રીતે બચી શકાય તે અંગેની માહિતી પણ આપવામાં આવી રહી છે। ત્યારે આ વિશેષ કેમ્પ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। આવી નવી અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।